તો જો મિત્રો આટલી ખરીદી કરી છે, આજે થોડીક વધારે ખરીદી થઈ ગઈ છે, શાકભાજી ફ્રૂટની બધી. હવે ચોમાસું આવશે એટલે ચાલશે, વરસાદમાં ઘડી ઘડી લેવાના છે અમે. તો અમારી ખરીદી કેવી લાગી અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે ગયા હતા કાલુપુર શાકભાજી માર્કેટમાં, ફ્રૂટ માર્કેટમાં, અને ડ્રાય ફ્રૂટ લેવાનું હતું એટલે તે બધી વસ્તુ લઈ આવ્યા છે. શું ભાવમાં લઈ આવ્યા, કાલુપુર શાકભાજી બજારમાં શું ભાવ ચાલે છે તે બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. તો મિત્રો વિડીયો પૂરો જરૂરથી જોજો. તો ચાલો બતાવું આજે અમે શું શું ખરીદી કરીને. સૌથી પહેલાં તો બતાવું શાકભાજી. શાકભાજી અત્યારે તો હજી ચોમાસું બહુ નથી આવ્યું, થોડા થોડા છાંટા આવ્યા હતા, વધારે હવે આવવાનું છે એવું લાગે છે, કારણ કે વરસાદ હવે 1-2 દિવસમાં આવશે એવું વાતાવરણ થઈ ગયું. તો અત્યારે તો શાકભાજીનો ભાવ એ હતો, ટીંડોળા હતા 60 રૂપિયાના કિલો, એટલે અમુક જગ્યાએ 80 રૂપિયાના હતા, અમુક જગ્યાએ 40 રૂપિયાના હતા, એવો ભાવ હતો. આ ટીંડોળા એવા 60 રૂપિયાના કિલો. અને લીધા છે આ ટમેટા. ટમેટા હતા 50 રૂપિયાના કિલો, 40 રૂપિયાના કિલો અને 50 રૂપિયાના બંને હતા. ટમેટા ભરવાના છે. અને લીધી છે આ તોતા કેરી. આ કેરી હતી 40 રૂપિયાની કિલો. અને બીટ, તો બીટ પણ સરસ છે, એકદમ સરસ છે. આ બીટ આવ્યા 40 રૂપિયાના કિલો. આ ખારેક, આ ખારેક હતી 80 રૂપિયાની કિલો. લાલ ખારેક લગભગ 80ની જ હતી. પૂછો તો ભાવ મને અત્યારે યાદ નથી. અને અમેરિકન મકાઈ, મકાઈ હતી 30 રૂપિયાની કિલો. આવી છે આખી ભરેલી. હવે તો બહુ મકાઈ આવશે, અને ચોમાસામાં મકાઈ ખાવાની આવી મજા, બાફીને શેકીને. લીધી છે આ અડવી, એક થેલી તો ખાલી થઈ ગઈ. અડવી હતી 40 રૂપિયાની કિલો. એક જગ્યાએ તો 30 રૂપિયાની કિલો હતી, પણ એ તો બહુ નાની હતી. આવી અડવીની ચિપ્સ બનાવવા માટે. અને આ લીધા છે બટાકા. બટાકા હતા 50 રૂપિયાના 2.5 કિલો. મસ્ત હે. આ તો 50 રૂપિયાના 2.5 કિલો. ડુંગળી ગયા અઠવાડિયે, એટલે 10-12 દિવસ થઈ ગયા અમે ગયા હતા ને, ત્યારે 50ની લગભગ 2 કિલો હતી, કાં તો 2.5 કિલો, લગભગ 2 કિલો હતી. અને અત્યારે 100 રૂપિયાની 3 કિલો થઈ ગઈ છે ડુંગળી. આ લીધી છે કોથમીર. કોથમીર એવી આ 10 રૂપિયાની ગળી. આ તો છે લીલો લીમડો, મસ્ત સુગંધ આવે, એકદમ સરસ છે, તાજો તાજો. બીજું શું છે શાકભાજી? આ તો ફ્રૂટ છે. ફ્રૂટ છે આમાં છે. આ લીધી છે પાલકની ભાજી. આ એવી મોટી ગળી છે. આ એવી છે 20 રૂપિયાની, 500 થી 20 રૂપિયાની 500. અને દૂધી એવી 40 રૂપિયાની કિલો. પાછળ ગયા હતા ને ત્યાં તો 10-10 રૂપિયાની કિલો વેચાતી હતી, પણ બહુ મોટી મોટી દૂધી હતી. અને આ લીધી છે કોબી. કોબી પણ હતી 40 રૂપિયાની કિલો. અને લીંબુ પણ સરસ છે, 60 રૂપિયાના કિલો. અને બહુ મોટા હતા ને 80 રૂપિયાના કિલો હતા. જો સરસ લીંબુ છે. આ છે 60 રૂપિયાના કિલો. અને મરચાં, આ મરચાં આવ્યા 40 રૂપિયાના કિલો. કાલુપુરમાં શાકભાજી આમ રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય. કોઈને ખરીદી કરવી હોય તો આવજો. જો સરસ છે મરચાં. અને ભીંડા સરસ છે. આ ભીંડા હતા 40 રૂપિયાના કિલો. એટલા મસ્ત ભીંડા છે ને, નાના નાના, જો કૂણા કૂણા. આખો ભીંડો કરીએ ને તો એ સરસ લાગે, એવું શાક થાય.
આ હતા 40 રૂપિયાના કિલો. અને પરવળ લીધા. પરવળે હતા 40 રૂપિયાના કિલો. અત્યારે તો શાકભાજી આમ સસ્તું છે. હવે ચોમાસું આવે ને ભાવ વધે તો ખબર નહીં. જો આને તો પૂરા કરવા રાખવા પડશે, કારણ કે આ પલાળેલા હોય પરવળ, એટલા માટે. આજે તો બહુ શાકભાજી લેવાઈ ગયું. આમ કાઢીએ ને ત્યારે ખબર પડે કેટલું લીધું. ઘણું લેવાઈ ગયું. અને આ રવૈયા હતા 20 રૂપિયાના કિલો લીધા છે. ગવાર હતા 40 રૂપિયાના કિલો. અમુક જગ્યાએ 60 હતા, એટલે અલગ અલગ ભાવ હતો. ચલો જો બીજી થેલી ખાલી થઈ ગઈ. અને ફ્રૂટ લીધો. ફ્રૂટ અત્યારે એકદમ સરસ સરસ આવે છે બજારમાં. જાંબુ હતા 200 રૂપિયાના કિલો. જો આ કીવી લીધી છે. કીવી હતી 100 રૂપિયાની 5. અને આ લીધી છે રાસબરી. રાસબરી બહુ મોટી હતી ને, 200 રૂપિયાની કિલો હતી. અમુક 80 રૂપિયાની 500, એટલે 160ની કિલો. અને આ થોડીક નાની મોટી છે, 140 રૂપિયાની કિલો. જે અલગ અલગ ભાવ હોય છે. અને આમાં શું છે, ડ્રેગન છે ને. આ નાના ડ્રેગન હતા, આ હતા 100 રૂપિયાના કિલો. ડ્રેગન ફ્રૂટ લીધા. બસ આ થેલી ખાલી થઈ ગઈ. અને પછી ગયા હતા કાલુપુર બજારમાં, ત્યાંથી ડ્રાયફ્રૂટ લીધું. અને જો એક આ બ્લુબેરી રહી ગઈ. આ બ્લુબેરીનું બોક્સ હતું 100 રૂપિયાનું, 125 ગ્રામ છે. થોડી થોડી નાની છે એટલે. અને લીધા છે પૌવા કાલુપુર બજારમાં છે 50 રૂપિયાના કિલો. તો એ ભાઈ થેલી આપેલી છે. લીધા છે પિસ્તા. આ આવ્યા છે, કેટલા ગ્રામ છે? 250 ગ્રામ 400 રૂપિયાના. અને કાજુ આવ્યા લગભગ 230 રૂપિયાના. બિલ હતું. હા, આવ્યા 230 રૂપિયાના 250, એટલે 920 રૂપિયાના કિલો. બદામ પણ આવી 230 રૂપિયાની 250, એટલે આ પણ 920 રૂપિયા કિલો. અને આ લીધા છે અખરોટ આવ્યા 350 ના 250, એટલે આ છે 1400 રૂપિયાના કિલો. સરસ છે. જો આમાં અલગ અલગ ભાવના આવતા હોય છે બધું ડ્રાયફ્રૂટ. અને આ કિસમિસ આવી 150 રૂપિયાની 250, 600 રૂપિયાની કિલો. સરસ છે, મોટી છે. અને લાસ્ટમાં જો આ લીધા છે કેરી. છેલ્લી કેરી છે અત્યારે. જો કે હવે તો બહુ આવતી નથી બજારમાં. નાના બોક્સ હોય છે અમુક જગ્યાએ, મોટા બોક્સ તો એકાદી 2 જગ્યાએ જોયા હતા, બાકી હતા નહીં. અને હવે તો સિઝન પૂરી થઈ ગઈ છે કેરીની. જો અલ્ફાન્સો કેરીનું બોક્સ લીધું. આ બોક્સ લીધું છે. કેરી કેવી નીકળે ખબર નથી, પાકેલી છે સરસ. આ આવ્યું 450 રૂપિયાનું. છેલ્લું હતું એટલે આપી દીધું અમને. એટલે એ દુકાનમાં છેલ્લું હતું એમ. આમ તો ઘણી જગ્યાએ હજી મળે છે, એવું કાંઈ નથી. અને આ લીધી કેસર કેરી. તો જો આ લીધી છે કેસર કેરી. આ આવ્યું 700 રૂપિયાનું બોક્સ. બધી જગ્યાએ 700 રૂપિયા 800 રૂપિયા એવા ભાવ હતા. બહુ મોટું ફળ નથી, નાની મોટી સાઈઝ મિક્સ છે. આ એ પાકેલી છે. જા ઓહો, નીચે તો જો કેટલું બધો ડૂચો ભરેલો છે. જો આટલું ઘાસ ને કાગળ ને છે એટલું.
બતાવો દાદી જો આટલા એટલે આનું વજન એની અંદર આવી જાય જો આટલા કાગળ ભરેલા છે એવું છે બધી તો જો મિત્રો આટલી ખરીદી કરી છે આજે થોડીક વધારે ખરીદી થઈ ગઈ છે શાકભાજી ફ્રૂટની બધી હવે ચોમાસું આવશે એટલે ચાલશે વરસાદમાં ઘડી ઘડી લેવાના છે અમે તો અમારી ખરીદી કેવી લાગી અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને કાલુપુરમાં કોઈને ખરીદી કરવી હોય તો જાજો આ બધા ભાવ અત્યારે ચાલે છે આજે 2 જુલાઈના ભાવ છે અને રોજે રોજ ભાવ તો બદલતા હોય એટલે થોડો ઘણો ફરક હોય બહુ વધારે તો ના હોય અને વરસાદ આવી જાય તો કદાચ વધારે મોંઘું થઈ જાય કારણ કે વરસાદ આવે તો શાકભાજી મોંઘું થવાનું જ છે તો આટલી બધી ખરીદી કરી રહ્યા છે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો મિત્રો અને વધારે સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો બાય બાય ગુડ નાઇટ અને અત્યારે કેટલા વાગ્યા 11:30 વાગી ગયા છે ત્યારે વિડીયો બનાવું છું હજી આ બધી વસ્તુ મૂકીશ એટલે અડધો કલાક તો નીકળી જશે મારે ચાલ્યા કરે કામ તો કરવું જ પડે ને ચલો બાય બાય તો મિત્રો જો આ બધી ખરીદી છે હા કેરી છે